ચૈત્ર સુદ બીજના દિવસે અમદાવાદથી શ્રીજી મહારાજ વાજતે ગાજતે વિદાય થયા. તે સાંજે અસલાલી પધાર્યા. હવે અસલાલી પ્રકરણ શરૂ થયું. અસલાલી ગામથી ઉત્તર દિશામાં વાડીમાં આંબાના વૃક્ષ નીચે મહારાજ બિરાજ્યા અને શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સર્વ સંતોને સંબોધીને કહ્યું કે સાંભળો, આજે એક વાત કહીએ છીએ. ભગવાનના સ્વરૂપને યથાર્થ જાણવામાં જેને ખામી રહી જાય છે એને મોટી ખોટ આવે છે. જેને ભજન કરતા, ભક્તિ કરતા, ધ્યાન ઉપાસના કરતા ભગવાનના સ્વરૂપને સમજવામાં જો ખામી રહે તો એને તમામ સદગુણમાં ખામી રહે છે. અને એ ખામીના કારણે તો કેટલાય ઈશ્વરો આ બ્રહ્મ સૃષ્ટિમાં વારે વારે સૃષ્ટિની સાથે જ જન્મે છે, પાછા લીન થાય છે, પણ અક્ષરધામને પામતા નથી. જેમ કે મોટા મોટા ઐશ્વર્યાર્થીઓ જીવો મોક્ષનું બળ પોતાની ક્રિયાને સમજે છે, સાધનને સમજે છે, કૃપાને નથી સમજતા. એક મોટી ખામી છે. અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની સેવા કરવી એમ નથી માનતા, એ પણ એમની એક ભૂલ છે. બીજું, રામકૃષ્ણ આદિ જે ભગવાનના અવતાર એને અંશ કરીને જાણે છે, સ્વયં ભગવાન છે એમ નથી જાણતા, એ પણ ભૂલ છે. વળી ક્યારેક ક્યારેક એ બધાના મનમાં એવો સંકલ્પ હશે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થાય એ જોઈએ તો ખરા. આવા સંકલ્પના કારણે એ જે ઈશ્વરો છે એને મોક્ષની પ્રાપ્તિ નથી થતી. માટે આપણે ભગવાનની સેવા સિવાય બીજી કોઈ પણ ઈચ્છા રાખવી નહીં. ભક્તો ત્રણ પ્રકારના: જે સામર્થ્યને ઈચ્છે એ ઐશ્વર્યાર્થી કહેવાય, એ કનિષ્ઠ ભક્ત છે. જે આત્માના સ્વરૂપને જાણવા ઈચ્છે એ કૈવલ્યાર્થી કહેવાય, એ મધ્યમ ભક્ત છે. અને ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં જ નિષ્ઠા રાખે એ ભગવત નિષ્ઠાર્થી અને એ ઉત્તમ ભક્ત છે. હે સંતો, હે ભક્તો, આપણે તો ઉત્તમ ભક્ત છીએ, માટે સાવધાન રહેવું. આ એક વચનામૃતની સાથે અસલાલી પ્રકરણ પૂરું થયું. ચૈત્ર સુદ બીજના દિવસે મહારાજે અસલાલીમાં આ વાત કહી. ત્રીજના દિવસે જેતલપુરમાં